બાપા. અને આ ભાજી કેવી લીલીછમ દેખાય છે, એક દિવસમાં સુકાઈ જવાની. આમાં મેં કઈ ખોટું કીધું બાપા? જે છે એ જ કહીએ છીએ, જે દેખાય છે કહીએ છીએ. તો એનો કઈ અવગુણ લીધો કહેવાય? એવું જ હરિભક્તોનું, જે દેખાય છે કહીએ છીએ, કઈ વધારાનું તો કહેતા નથી, તો અવગુણ લીધો કહેવાય? આ બાબતમાં આપનું શું કહેવું છે બાપા? અવગુણની વાત જીવમાં અડે છે. એ જીવ નાશ કરે, જીવ બરબાદ કરે ત્યાં સુધી પહોંચે. અને આ જે કારેલા ને મરચાં ને એ તો દૈહિક છે, ક્ષણિક છે. અને એની અસર થાય તો મરચાં ખાવાવાળા છે, ખાવાવાળા છે, બધું છે. પણ આજે તમે એને સરખાવ્યું એ ભયંકર. અભાવ ગુણની વાત મહારાજ શ્રીજી મહારાજથી લઈને બધા સદગુરુ ગુણાથી સંતોએ ના જ પાડી છે, ઘસીને ના પાડી છે. એને તો અડવું જ નહીં, એમાં પડવું જ નહીં. કારણ કે જીવનું નાશ કરે. તમે જીવ બરબાદ, કોઈ દિવસ કલ્યાણના માર્ગે ચાલે નહીં. અને આ બધું કારેલા એલા ખાવાથી તો વાંધો ના આવે. શ્રીજી મહારાજે કહ્યું છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. બરાબર સમજ પડી? અલૌકિકમાં એટલે આ દિવ્ય સમાજ છે, એમાં જ્યારે મનુષ્ય ભાવ આવે તો મારા તરત ઉદાસ થઈ જાય, ઇન્સ્ટન્ટલી, એક સેકન્ડની વાર નહીં. અને પછી મહારાજ આગળ વાત ઘણી વાર કરી છે પણ કોઈ સમજતું જ નથી. દીવભાવ રાખે, દીવભાવ રહે, સત્સંગ બધી રીતે આગળ આવે. યોગી આપણે કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ આપણી સેવા છે. એ બધા મળતા આવે છે. એટલે દીવભાવ રાખો બધામાં, એક એકમાં. એમાં દોષ હોય કે ના હોય એ દેખાવાનું નહીં, દીવભાવ રાખવાનો. આપણી અંગત